નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઇક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે એટીએસ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એસઓજીની ટીમોએ સંયુક્ત રીતે કચ્છના દરિયામાં એક શંકાસ્પદ જહાજને આંતર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી આશરે ₹1,000 કરોડની કિંમતનું 115 કિલો કોકેઇન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ કોકેઇન અનેક બેગમાં ભરેલું હતું અને તેને દિલ્હી મોકલવાનું હતું. આમને પહેલાથી જ આ મામલે મોટો જથ્થો સપ્લાય થઈ રહ્યો હોવાની જાણકારી મળી હતી. સુપ્રીમ કોર્ટે 27 મે એસઆઈઆર અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે એસઆઈઆર પ્રક્રિયામાં કોઈ ખામીઓ નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે તેની સત્તાઓનો ઉપયોગ કર્યો હતો, તેની સત્તાઓ ઓળંગી ન હતી. સમગ્ર પ્રક્રિયાને ગેરબંધારણીય જાહેર કરી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય માલ્યા બાગચીની બેન્ચે 27 મે પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે બિહારમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવાના ઈસીઆઈના નિર્ણયને સમર્થન આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તે 28 અને 29 મેના રોજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 28 મેના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આનંદમ પરિવાર દ્વારા વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવનું લોકાર્પણ થશે. નવનીત વાંચનાલયોનું પણ લોકાર્પણ થશે અને ખાતરજ ખાતે તળાવ બ્યુટિફિકેશન અને ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરશે. આફ્રિકાના યુગાન્ડા અને કોંગો જેવા દેશોમાં ઇબોલા વાયરસના કેસો સતત વધી રહ્યા છે, જેણે હવે ભારતની પણ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ યુગાન્ડાથી ભારત પરત ફરેલી એક મહિલામાં ઇબોલા વાયરસ જેવા પ્રાથમિક લક્ષણો જોવા મળતા સ્વાસ્થ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સાવચેતીના પગલા તરીકે આ મહિલાને બેંગલુરુની એક સરકારી હોસ્પિટલમાં ખાસ દેખરેખ હેઠળ આઇસોલેટ કરવામાં આવી છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી મહિલામાં ઇબોલાના ચેપની પુષ્ટિ થઈ નથી. ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકાર આવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ ભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. 30 મે થી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 30 થી 1 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દેશમાં વધી રહેલી ભીષણ ગરમી વચ્ચે પીએમ મોદીએ દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે તમામ લોકો ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતીઓ જરૂર અપનાવે. તેથી સાથે પીએમ મોદીએ દેશવાસીઓને પોતાને હાઇડ્રેટેડ રાખવા અને બહાર નીકળતી વખતે સાથે પાણી રાખવાની સલાહ આપી છે. પીએમ મોદીએ પણ જણાવ્યું છે કે આવા સમયમાં સંવેદનશીલતા અને માનવતા સૌથી મોટો સહારો બની શકે છે. તેમણે લોકોને અપીલ કરી છે કે શક્ય હોય તો કોઈ તરસ્યા વ્યક્તિને એક ગ્લાસ પાણી જરૂર આપજો. સાથે જ તેમણે એવા લોકોની પ્રશંસા કરી જે પોતાના ઘર અને દુકાન બહાર માટલામાં પાણી રાખે છે, જેથી રસ્તેથી પસાર થતા લોકોને રાહત મળી શકે. અમદાવાદના વાહન ચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં સીએનજી વાહન ચાલકોને વધુ એક ભાવ વધારાનો ઝટકો લાગ્યો છે. અદાણી એનર્જીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો જાહેર કર્યો છે. આ વધારા બાદ સીએનજીનો ભાવ ₹88.02 પ્રતિ કિલો થયો છે, જ્યારે અગાઉ ભાવ ₹86.02 પ્રતિ કિલો હતો. સતત વધી રહેલા ઈંધણના ભાવો વચ્ચે હવે સીએનજી આધારિત વાહન ચાલકોના ખિસ્સા પર વધુ બોજ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. મોંઘવારીના આ યુગમાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક આર્થિક બોજ નાખવામાં આવ્યો છે. સીએનજીમાં ફરી ભાવ વધતા રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો અને ખાનગી સીએનજી વાહનો ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રામાણિક કરદાતાઓ માટે શરૂ કરવામાં આવેલી એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમને શહેરીજનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ગત 9 એપ્રિલ 2026 થી અમલમાં આવેલી આ વિશેષ આર્થિક રાહત યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 6,87,339 થી વધુ જાગૃત નાગરિકોએ પોતાના મિલકત વેરાનું એડવાન્સ ચૂકવણું જે છે કરી દીધું છે. મધ્યમ વર્ગીય અને વ્યવસાય પરિવારો વહેલી તકે ટેક્સ ભરીને આ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવી રહ્યા છે.
જેના પરિણામે કોર્પોરેશનની તિજોરીમાં અત્યાર સુધીમાં 791 થી વધારે કરોડની માતબર આવક નોંધાઈ છે, જ્યારે તેના બદલામાં નાગરિકોને પ્રોત્સાહન સ્વરૂપે 81.69 કરોડનું મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આવા જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.